જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે એકદમ નવું જ કંઈક કરીએ છીએ, તો મારો વિડીયો અંત સુધી જોજો। જો તમને આવા નવા વિડીયા જોઈતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને બેલ આઇકોન દબાવજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો તમને મળી શકે। તો અહીં મેં સિંગદાણાને 5 થી 6 કલાક પલાળી દીધા છે। હવે ખાસ યાદ રાખજો, પલાળ્યા વગરના કાચા કે શેકેલા સિંગદાણા, પલાળ્યા વગર શેકેલા સિંગદાણા તમને ગેસ, એસિડિટી, અપચો કરી શકે છે, માટે આવી ભૂલ ન કરશો। તો પલાળીને જ સિંગદાણાનો ઉપયોગ કરજો। હવે સિંગદાણા પલાળીને મેં સીધા જ માટીની લોઢી ઉપર એટલે કે તાવડી ઉપર શેકવા મૂકી દીધા છે અને એકદમ ધીમા તાપે પાણી નિતારીને શેકવાને શરૂ કરવાનું છે। હવે મિત્રો, પલાળેલા શિંગદાણાનો ફાયદો કહું છું કે જેમાં રહેલું એસિડિક ટોક્સિન છે એ નીકળી જશે અને તમને પચવામાં ખૂબ જ હળવા લાગશે। એક મુઠ્ઠી શિંગદાણા ખાઈ લેશો તો પણ તમારું જે ભૂખ છે એ તૃપ્ત થઈ જશે અને એકદમ સંતોષ મળશે અને સ્વાદમાં તો લાજવાબ બનશે। આ સૂકી માંડવીના લીલા ઓળાનો ટેસ્ટ તમે સિઝન વગર પણ ગમે ત્યારે લઈ શકશો। આ રીતે બનાવવાથી તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે માંડવીના ઓળા ખાઈ શકશો। તો આ સિંગદાણામાં ભરપૂર પ્રોટીન છે, જે વર્કઆઉટ કરતા ભાઈઓ બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે, જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે, માટે આ તમે જરૂરથી જોજો। આ વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે વિડીયો બનાવવામાં ખરેખર ખૂબ મુશ્કેલી પડે છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે ધીમા તાપે તમારે શેકતું જવાનું છે। બેની અંદર રહેલું પાણી એના હિસાબે ગરમ થશે અને શેકાતા જ બફાઈ જશે અને એકદમ મસ્ત ઓળાનો ટેસ્ટ આવશે। તો આ ઓળા તમે વ્રતમાં પણ લઈ શકો છો અને ગોળ સાથે, ઘણા નિમક સાથે પણ લે છે, તો આનો ટેસ્ટ ખૂબ આવશે અને એનર્જી વર્ધક છે આ, તો તમે જરૂર ટ્રાય કરજો અને બી હેલ્ધી, બી હેપી। જય સ્વામિનારાયણ, બાય બાય।